હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. કેવો? ભગવાન. કૃષ વત્તા અન એટલે કૃષ્ણ. કૃષ એટલે આકર્ષણ. વધુમાં વધુ આકર્ષણ કંઈ પણ હોય તો એ આત્માનું છે, જ્ઞાની પુરુષનું છે. વધુમાં વધુ વર્લ્ડમાં આકર્ષણ હોય તો એ. અને અન એટલે આનંદ આપે. આકર્ષણ કરે અને પ્લસ શું કરે? આકર્ષણ કરીને ડબ્બામાં પૂરે નહીં, પાછા કેવા રાખે? મુક્ત કરે. એ કૃષ્ણ કહેવાય. એમ કૃષ્ણતા. અને એમનો જે વર્ણ છે એ કેવો રાખ્યો? ઘનશ્યામ. કેવો? નિર્લેપ. આકાશનો વર્ણ કેવો છે ને? એટલે દાદા ભગવાને શુદ્ધાત્માની સિમિલારિટી આપી. સ્થૂળમાં દર્પણ જેવી અને સૂક્ષ્મ એ આકાશ જેવી રાખી છે. આકાશમાં આત્મા રહે છે તો પણ આકાશથી અળગો છે, નિર્લેપ છે. આકાશ એને અડતું નથી. તો આકાશ એમાં પેસી પણ શકતું નહીં. આકાશ બધામાં પેસી શકે છે. આ બધામાં આકાશ બેઠેલું છે. એક પરમાણુનું બીજું પરમાણુનું સ્કંદ થયું એટલે વચ્ચે આકાશ આવે. આ એવો ઘન છે કે એમાં આકાશ આવે. આકાશમાં રહે સિદ્ધ ક્ષેત્રમાં તો પણ આકાશ એને સ્પર્શી શકે નહીં. અદ્ભુત એનું પોતાનું જે સ્વરૂપ છે. એમ આકર્ષણ કરે અને આનંદ આપે અને 8 પ્રકારના કર્મોને કૃષ કરે. એટલે જન્માષ્ટમીના દિવસે જન્મ મહોત્સવ થાય છે. 8 પ્રકારના કર્મો કેવા થઈ ગયા? કૃષ થઈ ગયા. કે એવો હું કેવો છું? શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા તરફ દ્રષ્ટિ રહ્યા કરે અને કર્મના ઉદય તરફ દ્રષ્ટિ રહે નહીં. એમ જો બીજાનો ડિસ્ચાર્જ ભાગ જોયો તો આ જગતમાં જેટલા પરમાણુ છે એમાં એક પણ પરમાણુ વધતું નથી, એક પણ પરમાણુ ઘટતું નથી. એવી આ કુદરતી રચના છે અનાદિકાળથી અનંતકાળ સુધી. હવે પેલાનો ડિસ્ચાર્જ જો નેગેટિવ તો એમાં કરતા જોયું એટલે એ પરમાણુ ખસી. એને તો જગ્યા જ જોઈએ ને. આવો ભલો માણસ ક્યાંથી મળે? અને ત્યાં આવે. માટે દાદાએ લીધું. એ કનુ દાદાનું ખાસ સામેનાની પ્રકૃતિ માઇનસ કરી શુદ્ધાત્મા જો અને પોતાની પ્રકૃતિને ક્યારેય માફ નહીં કરવી. ક્યારે શુદ્ધાત્મા દ્રષ્ટિએ નિર્ભય અને આ પૌદ્ગલિક દ્રષ્ટિએ સતત ભયમાં રહેવા જેવું છે. એમ કારણ કે પૂતગલનો જો પાસ એટલો બધો છે કે ભલભલાને પણ ડિગ્રેડ કરી દે. બહુ સાચવવા જેવું છું. હું જ્ઞાત પુત્ર છું ને આપ મારા જ્ઞાત. આ ખૂબી છે. જ્ઞ શબ્દ આવે છે. કયો શબ્દ? જ્ઞ. મહાત્માઓ અને પેલા આપ્ત પુત્રો. બરાબર ને? આપ્ત. આપ્ત એટલે પરમ વિશ્વસનીય. કેવા? વ્યવહારમાં અને પરમાર્થમાં. આ એકલું અક્રમમાં જ આ છે સાહેબ કે મન વચન કાયા એ ત્રિયોગે બ્રહ્મચર્ય વ્રત ધારી. મનથી પણ શું? બ્રહ્મની અંદર ચર્યા. એમ તો કે જે અબ્રહ્મચર્યનો વિચાર આવે કે એની જોડે તરત જ એનું સામાયિક નહીં, પ્રતિક્રમણ કરીને શૂટ ઓન સાઇટ, નિર્મૂળ. તરત જ એમ. એટલે ગયા જન્મમાં જે ભાવના ભજેલી જે વેદનીય છે, દાખલા તરીકે ભૂખ લાગે, તરસ લાગે, આ બધી જે વેદના કરે છે એ દ્વેષનું છે. માણસને ભૂખ લાગી હોય ને એ વખત તમે સારામાં સારા બુટ્ટિયા આપો કે એલા પહેરને કે જે રહેવા દે ને ભાઈ, તું પેલા લાઈને ખાવાનું
એની અંદર મૂળમાં શું છે? દ્વેષ છે. જ્યાં જ્યાં લાગે છે ત્યાં દ્વેષ છે. એમાં આ ભૂખ હોય, પેલી ભૂખ હોય, પણ પેલાઓને એ ગયા જન્મમાં ફાવી ગયા. કંઈ એવું મળી ગયું કે એ ભૂખ સમી ગઈ. એટલે આ જન્મમાં ઉદયમાં આવ્યું. શું આવ્યું? આપ્ત પુત્ર પણ ઉદયમાં આવ્યું. તો આપણે કેવા છીએ? જ્ઞાત પુત્ર. જ્ઞ એટલે આત્મપ્રકાશ. આપણને આત્મપ્રકાશ કોણ કરી આપ્યો? જ્ઞાની. માટે જ્ઞાની શું છે? જ્ઞાત પિતા. આપણે જ્ઞાત પેલા આપ્ત પુત્ર અને આપ્ત પિતા. એટલે જરા જોવા જેવું છે. આત્મપ્રકાશ ઉગાડનારો કોઈ હોય નહીં એની અંદર. આ તો બહુ મોટું વાક્ય છે સાહેબ. ગમે તેટલું કરે તો પણ આ ઉપકાર નો બદલો ક્યારેય વળી શકે નહીં. ક્યારેય. અને એમને કોઈ એવી અપેક્ષા નથી. તમે કેવળ જ્ઞાન પામો એ સિવાય બીજી કોઈ પણ જ્ઞાનીની ઊંડે ઊંડે પણ તમારા તરફથી એમને અપેક્ષા નહીં. એટલે જ્ઞાત પિતા એમ એક આંબાના ઝાડ ઉપર કાચી કેરી લટકતી હતી ત્યાં સુરત મંદિર ઉપર. અને પેલો એ જોઈને અને મોઢામાં એવું એમને પાણી આવવા લાગ્યું કે પેલો ચોકીદારને કહે છે કે જરા તું આવું કરી આપ, જરા પાડી આપણને. અથાણું યાદ કરીએ છીએ અને મોઢામાં પાણી ઉભરાય છે. આ વાક્ય 1000 વાર બોલીએ ને તો એ મોઢું સૂકું શું. આપ મારા જ્ઞાત પિતા છો. આગળ હું પરમ જ્યોતિ સ્વરૂપ ભગવાન છો. જ્ઞાત પિતા બોલતાની સાથે અંદર રોમે રોમ જે ઉપકારનો જે બદલો. કારણ કે જ્ઞાન પ્રકાશ કોણ ખોલીએ કે આપણે જ્ઞાત પિતા વાંચી જઈએ છીએ જેમ આ પિતા હોય ને. આ જે લૌકિક પિતાનો પણ બદલો માતા પિતાને વાળી શકાય એવું નથી સાહેબ. આ તો અજન્મ જન્મ દિવસ એમ એવા જ્ઞાત પિતા. અને હવે પોતે શું થઈ ગયો? જ્ઞાત પુત્ર. આત્મ પ્રકાશ પ્રાપ્ત થયેલો એ પ્રકાશમાં પોતાનું કામ કાઢી લે. હવે ક્યારેય એ જોખું ખાય નહીં. ક્યારેય ન ખાઈ શકે. આ વાક્ય બહુ જોરદાર છે. એની અંદર હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. જ્યોતિ એટલે દર્શન અને જ્ઞાન. દ્રષ્ટા ભાવ અને જ્ઞાતા ભાવ સંપૂર્ણ ખુલ્લા થાય એને પરમ જ્યોતિ કહેવાય. અત્યારે કે જે પ્રજ્ઞા ખુલ્લી થઈ છે. શું થયું છે? પ્રજ્ઞા. અંતરાત્મા દશા, પ્રજ્ઞા દશા કહો, શુદ્ધ ચિત્ત કહો. અત્યારે પ્રજ્ઞા અંદર ચેતવ્યા કરે છે. પ્રજ્ઞા એવો ખ્યાલ આપે છે હું શુદ્ધાત્મા છું. આ બાકીનો ભાગ દેહનો એ ફાઇલ છે, આ રિલેટિવ છે, હું રિયલ છું. રિયલના પ્રકાશમાં રિલેટિવને રિલેટિવ તરીકે દેખાડે છે. એ બધું પ્રજ્ઞા. એ પ્રજ્ઞાને આપણે વફાદાર રહેતા 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 એ દર્શન અને જ્ઞાન કેવા થઈ જાય? બ્રોડ. વિકસતા વિકસતા વિસ્તરતા 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 એ સંપૂર્ણપણે એ કેવળ જ્ઞાનમાં એમ એ પરિવર્તિત થઈ જાય ત્યારે સ્વભાવગત જ્ઞાતા દ્રષ્ટા ખુલ્લા થાય. કેવા? એ પરમ જ્યોતિ સ્વરૂપ કહેવાય.
એટલે જ્યાં મહાત્માઓને લઈ જવા છે એનું અહીંયા ઇન્ડિકેશન કર્યું એમ કે આ ન આવે ત્યાં સુધી રોકાઈ રહેતા નહીં. આ મંજિલનું છેલ્લું ડેસ્ટિની છે કે સ્વભાવગત રીતે અંદર બધા જ્ઞેયો ઝળક્યા કરે અને વચ્ચે બાવાનું જે સ્વરૂપ છે સંપૂર્ણ ગાયબ થઈ જાય આ દેહ, અને અંદર આ કેવળ જ્ઞાન પ્રકાશ, કેવળ આત્મપ્રવર્તન, એ સિવાય બીજું કશું જ નહીં. સ્વરમણતા કેવળ. એ હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. ક્યાં લઈ જવા છે દાદાને એમ એની અંદર આખો પુરુષાર્થ ધર્મ આમાં બતાવ્યો છે. હવે આપણે શું કરીએ છીએ કે જે આ લક્ષ્યગત અનુભવ કરીને પહોંચવાના જે વાક્યો છે એને બોલી અને ત્યાં ઇતિશ્રી કંઈ આમ થાય એ પહેલાં તો હું જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ સ્વરૂપી છું. વચ્ચેની જે પુરુષાર્થની જે પ્રક્રિયા છે જાગૃતિની, બાવાની જે બિલીફ બદલવાની જે છે એ આખા પ્રકાશમાં નો સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે. આખો એમ એ ફોકસ કરવાનો છે પ્રકાશ. જ્યાં જ્યાં અડચણ હોય, જરૂર હોય ત્યાં બધો પ્રકાશ ત્યાં ફોકસ કરે. એની અંદર એમ ઇલેક્ટ્રિસિટી તો વહી રહી છે, એનો ઉપયોગ કરે એમ. એ આખું આ ડેસ્ટિની છે. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ પરમ જ્યોતિ, છેલ્લામાં છેલ્લી કે છે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. જ્યોતિ સ્વરૂપ એટલે દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા, દ્રષ્ટાપણું અને જ્ઞાતાપણું બંને સંપૂર્ણપણે સ્વાભાવિક રીતે જ ક્રિયારત હોય ત્યારે એ જ્યોતિ સ્વરૂપ કહેવાય. અને એમાં પણ આ તો પરમ જ્યોતિ સ્વરૂપ. એટલે અત્યારે જે મહાત્માઓની દશા છે એ અંતરાત્મ દશા, પ્રજ્ઞાના પ્રકાશની દશા છે. આત્માની ડિરેક્ટ શક્તિની દશા છે. એ પ્રજ્ઞાનો પ્રકાશ જોવા જાણવામાં રહેવાને પરિણામે એ પ્રકાશ વધુ ને વધુ કાર્યરત થતો થતો કેવળ જ્ઞાનમાં પરિવર્તિત થાય ત્યારે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું કહેવાય. એટલે એમને વચ્ચે પુરુષાર્થ ધર્મ હવે કરવાનો રહ્યો નહીં. વચ્ચે જે બાવાનું સ્વરૂપ છે, આખું બાવાનું સ્વરૂપ એ ઓગળી ગયું અને અંતરાત્મ દશામાંથી પરમાત્મા દશાની અંદર એ પરિણામ રૂપે સ્વાભાવિક પરમ પારિણામિક ભાવ એ ભજા જ કરે. એ હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હવે એ પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન એ આપણું મહાત્માઓનું પરમ લક્ષ્ય છે.
અને લક્ષ્ય એકવાર બરાબર ફિટ થઈ જાય તો જે ધ્યાતા છે, પુરુષાર્થ કરનાર છે, બાવાના લેવલ ઉપર જે પોતે પુરુષાર્થ કરે છે એ લક્ષિત દ્વારા લક્ષ્યને પહોંચી શકે. એટલે સૌથી પહેલાં આપણી અંદર આ લક્ષ્ય હૃદયસ્થ થવું જોઈએ. તો કે છે બીજું ચરણ છે, હું અનંત જ્ઞાન વાળો છું. જે પોતાનું સ્વરૂપ છે, નિજ સ્વરૂપ છે, શુદ્ધાત્મા સ્વરૂપ છે, પરમાત્મા પદ છે, સ્વપદ છે, એ સ્વપદમાં જ એવો સ્વભાવ ગુણ રહેલો છે. સ્વભાવ ગુણ હોય એ કાયમને માટે સ્વતંત્ર ગુણ હોય. એને કોઈના ઉપર ક્યારેય આધાર રાખવો પડે નહીં. એ સ્વભાવ ગુણમાં એક અસ્તિત્વ નામનો ગુણ રહ્યો છે. અને અસ્તિત્વ નામનો ગુણ એ દ્રવ્યમય કામ કરે છે અને બધા ગુણોમય કામ કરે છે. એટલે પોતાના શુદ્ધાત્મા સ્વભાવનો જે જ્ઞાન ગુણ છે એ પણ અસ્તિત્વ ગુણને કારણે અનાદિ છે અને અનંત છે. ચેતન તત્વનો કોઈ બનાવનારો નથી અને એ કોઈને બનાવતો નથી. એમ એટલે બંને રીતે સ્વતંત્ર છે. જો બનાવનારો હોય તો એને બનાવનારો પાછો કોઈ બીજો, પાછો ત્રીજો, એમ આખો પ્રવાહ ઊભો થઈ જાય. પણ આ તો પોતાનો અસ્તિત્વ સ્વભાવ ગુણ જ એવો છે કે પોતે અનાદિ અનંત છે. એટલે આ ચેતનને જ્ઞાનમય કહે છે. જ્ઞાનમય કહે છે. જ્ઞાન ગુણ કહેવામાં આવે એટલે એની જોડે પરમાનંદ એ અવિભાજ્ય રીતે સંકળાયેલું છે. જ્ઞાન ગુણની જોડે બધા જેટલા અનંત ગુણો છે, વિશેષ ગુણો છે, જેટલા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, બીજી ભાષામાં અનંત વીર્ય, આ બધા જ ગુણો એ સમયે સમાંતરે સાહચર્યમાં એ ક્રિયાશીલ થતા હોય છે. પણ વાણીમાં ક્રમ પ્રમાણે કહેવા પડે. તો પોતાનો જ્ઞાન ગુણ કેવો છે? હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો કે છે અનેક પ્રકારના છે, પણ જ્ઞેયો એ નાશવંત છે. ગમે તેટલો ગમે તેવો માલ ગયા જન્મની અંધારામાં ભૂલને કારણે અજ્ઞાન વશાત મહાત્મા ભરીને લાવ્યો હોય તો પણ જ્ઞાની પુરુષની કૃપાથી એ બધો જ માલ એ ડિસ્ચાર્જ સ્વરૂપે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, પૂર્વગ્રહ, આગ્રહ, અઠાગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ, ખેંચ, તાણ, એ ગમે તે હોય અને આખું અંતઃકરણ હોય, આખું અંતઃકરણ અને આખું શરીર, આ બધું જ કે છે જ્ઞેય થઈ ગયું. અને પોતે કેવો છે? જ્ઞાતા છે. એ જ્ઞાતા અનંત જ્ઞાન વાળો છે. એ પછીનું ચરણ છે, હું અનંત દર્શન વાળો છું. હવે હું અનંત જ્ઞાન વાળો છું તો અત્યારે મહાત્માઓની દશા જોવાની અને જાણવાની છે. દ્રશ્યની અપેક્ષાએ દર્શન જોવાનું કે છે, જ્ઞેયની અપેક્ષાએ
જ્ઞાન અને જ્ઞાતા કહે છે. અંદર અસ્પષ્ટ હોય એને દર્શન કહે છે, અસ્પષ્ટને. એમ જેમ બાજુમાં કોઈ અવાજ આવતો હોય તો આપણને થાય કે કંઈક છે, એટલે એક્ઝિસ્ટન્સ છે કંઈ, પણ કોનું છે એ આપણને હજુ અંદર સ્પષ્ટ થયું નથી. અને થોડીક વાર પછી સ્પષ્ટ થાય કે આ અવાજ તો લગ્નવાળાઓના બેન્ડ વાજાનો કે એમના ગીતનો આવે છે, અથવા તો બિલાડી ઉંદર આગા પાછા થાય છે ને આવે છે, પણ સ્પષ્ટ થયું. અસ્પષ્ટ હોય ત્યાં સુધી એને દ્રશ્ય કહે છે. સ્પષ્ટ થયું એટલે એના એ શું થયું? જ્ઞેય થયું. એમ પહેલા કે જે જોવામાં આવે અને પછી જાણવામાં આવે અંતરાત્મા દશામાં. પેલા પરમાત્મા દશા વખત તો જુદી જ વાત છે, એમ એ તો આપણું લક્ષ્ય છે. અત્યારે આપણે એવી આંતર જાગૃતિમાં અખંડ રહેવું જોઈએ કે અંદર કંઈ પણ મનની ગાંઠમાં સ્પંદર રૂપે ઊભું થયું કે તરત જ એ દ્રશ્ય છે, એવું આપણા દર્શનમાં ફિટ હોવું જોઈએ. તો કે છે એમાં ભળી શકાશે નહીં. એમ એ જ્ઞાની પુરુષની દશા કેવી હોય? નિર્ગ્રંથ હોય, એમને અંદર કોઈ ગાંઠો છે નહીં. પણ મહાત્માઓ તો એવા ગાંઠોવાળું લાકડું છે કે એ લાકડું ફર્નિચરના કામમાં પણ આવે નહીં. જેવો રંધો મારે અને રંધાનું પાનું જ આખું તૂટી જાય, ત્યારે એ સળગાવાના કામમાં એ ના આવે કે કોલસા થઈને આપણા રસોઈના કામમાં આવે. એટલી બધી ગાંઠો અંદર ભરી છે. જ્યારે જ્ઞાની પુરુષની દશા કેવી છે? નિર્ગ્રંથ છે. એટલે નિર્ગ્રંથ હોવાને કારણે એ કોઈ જગ્યાએ અટકતા નથી. આ કાળમાં જે કહે છે ક્ષણવર્તી હોય, અને તીર્થંકર ભગવંતોને સમયવર્તી હોય. મહાવીર સ્વામીને સમયવર્તી, સમય એટલે આંખના પલકારાનો કરોડમો ભાગ ફટાક કરતું દ્રશ્ય જ્ઞેય, એટલે એમને દ્રશ્યને જ્ઞેય હોય, સીધું જ્ઞેય જ હોય જ્ઞાની પુરુષને. પણ આપણે એવી ગાંઠો, અને ગાંઠો ભરતી વખતે એવા ભાવ એની જોડે વણ્યા છે આપણે કે આમાં જ સુખ છે. આખા જગતનું કોઈ પણ સુખ કોઈ જગ્યાએ હોય તો આમાં જ છે. એ સંયોગ મળતો અંદરનો અને બહારનો, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, અને ભાવની ભજના કરનારો. આ કે છે સમવાય કારણો ભેગા થાય એટલે આમ એકદમ શાંતિ હોય. એમ લાગે કે 12મા ગુણ સ્થાનેથી ઉપર 13મા અને 14મા ઉપર આવી ગયા એમ. અને એકાએક એવી અંદરથી હવાઈ કે ફટાકડો ફૂટે. હવે આપણે નિર્ગ્રંથ નથી, એટલે એની જોડે જે ભાવ વણાયેલો છે સુખનો, કે એમાં સુખ છે, એટલે કે છે બાવો આ બધી બિલીફનું બંડલ છે. એટલે બાવો જે પ્રજ્ઞાના પ્રકાશમાં પ્રજ્ઞા તરફી રહેવો જોઈએ, અને હું શુદ્ધાત્મા છું એમ થઈને એ પ્રજ્ઞામાં મર્જ થવો જોઈએ. એના બદલે જ્ઞાની પુરુષે જે મોઢું આ તરફ કર્યું છે એ સહેજ એ જૂના અધ્યાસને કારણે પેલા તરફ કરી દે છે. એટલે જોવાનું એ ચૂકી જાય છે. જોવાનું ચૂકી જાય તો જાણવાનું કે છે ચૂકી જ જાય.
તો શું થાય કે એટલો હિસાબ જે ક્લિયર થવો જોઈતો હતો, ચોખ્ખો થવો જોઈતો હતો અને એમાંથી સંપૂર્ણ મુક્ત થવાનું હતું, એ તક આપણે ખોઈ દીધી. ભૂલ થતી નથી, ભૂલ તો ગયા જન્મની છે, એટલે એને મહાત્માઓ હવે ભૂલ ના કરે. પણ જાગૃતિની કચાશ રહેશે. અખંડ જે આત્મ જાગૃતિ રહેવી જોઈએ કે હું શુદ્ધાત્મા છું અને મન વચન કાયા એ ફાઇલ છે, અને ફાઇલ એટલે જુદા છે અને પાછા દ્રશ્યને જ્ઞેય છે. એ સમજ, એ દર્શન જે અખંડ અંદર વર્તનામાં રહેવું જોઈએ, એ જ્યારે આહાર પાણી અને ચારિત્રમોનો ફોર્સ આવે છે, ઉદય કર્મોનો એકદમ ફોર્સ આવે છે, ત્યારે એ જરા ડીમ થઈ જાય છે. અને જેવું અજવાળું ડીમ થયું કે બધા શત્રુઓ, આ ઉંદરડા બીજા બધા દોડતા થઈ જાય છે. એટલે એવર જાગૃતિનો આ માર્ગ છે કે છે. એટલે જેવું અંદરથી જેવો ભાવ ગાંઠમાંથી સ્પાર્ક થયો કે સ્પાર્ક રૂપે હોય, જેમ પ્રસન્નચંદ્ર રાજાને. ચાલો બરાબર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.